નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું વિધાતા. સૌથી પહેલા વાત કરીએ તો તાપીમાં આવેલા કાંકરાપાર અણુમથકમાં લીકેજ સર્જાયું હોવાની ચર્ચા છે, ત્યારે તેને લઈને ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. સવારથી જ અણુમથકના પ્લાન નંબર 1 અને 2 બંધ કરવામાં આવ્યા છે. અહીં સવારથી જ ઇમરજન્સીની જાહેરાત કરવામાં આવી છે. તો સત્તાવાર રીતે કોઈ પણ અધિકારી કંઈ પણ કહેવા માટે તૈયાર નથી, પણ અહીં લીકેજ સર્જાયું હોવાની ચર્ચા છે, ત્યારે આ સમગ્ર બાબતે અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. વધુ માહિતી માટે જોડાઈ ગયા છે મારા સંવાદદાતા અનુપ ભટ્ટ. અનુપ, જે લીકેજને લઈને સમાચાર મળી રહ્યા છે, ચર્ચાઓ ચાલી રહી છે, શું ખરેખર આ લીકેજને લઈને શું હકીકત છે, શું વધારે માહિતી છે? હાલ તો સત્તાવાળાઓ ફોન પર અમને જણાવી રહ્યા છે કે કોઈક યાંત્રિક ખામી એમ કહી રહ્યા છે, પણ જે રીતે એ લોકોએ ઇમરજન્સી ડિક્લેર કરી છે અને એના આધારે જે પ્લાન્ટ બંધ કરવામાં આવ્યો છે, ત્યારે ખરેખર શું હકીકત છે એ જણાવવા માટે કોઈ સત્તાવાળા સામે આવવા તૈયાર નથી. અને થોડી વારમાં અમે જાહેર કરીશું એવી એ લોકો કામે કાઢે છે. ત્યારે અત્યાર સુધી અહીંયા કોઈ સુરત ના વહીવટી તંત્ર કે એના કોઈ અધિકારી આવ્યા નથી, પણ તાપી જિલ્લા પોલીસ અહીં પહોંચી ચૂકી છે અને પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.